આજનો દિવસ ખાસ હતો અને આજના દિવસમાં ઘણી બધી ચર્ચાઓ પણ થઈ. એમાં પણ ખાસ કરીને મિડલ ક્લાસને શું મળ્યું અને મિડલ ક્લાસ પાસેથી શું છીનવાઈ રહ્યું છે. હવે આ બધામાં તમે ન્યૂઝ સાંભળી લીધા હશે. નિર્મલા સીતારામનની જે સ્પીચ છે એ પણ સાંભળી લીધી હશે. આમ જોવા જઈએ તો ઇંગ્લિશમાં સ્પીચ હશે, એટલા માટે ઘણા બધા લોકોને ખબર પણ નહીં પડી હોય કે આખરે સ્પીચમાં શું બોલ્યા છે. હવે બીજા જેટલા પણ હિન્દી ન્યૂઝ છે એમાં તમે સાંભળી લીધો છે, પરંતુ એકચ્યુઅલમાં એનાલિસિસ કરીએ, એટલે કે જો આનું વિશ્લેષણ કરીએ તો એકચ્યુઅલમાં ખરેખરમાં જે મિડલ ક્લાસ છે એમને શું મળ્યું છે. હવે જો તમને હજી સુધી નથી ખબર પડી તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો. અમારી સાથે જે એક્સપર્ટ છે એ તમને સરળ ભાષામાં સમજાવશે કે આખરે તમને આગળના સમયમાં શું મળવાનું છે. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. હવે આજના બજેટમાં શું શું મળ્યું છે અને શું શું નથી મળ્યું એના માટે થઈને અત્યારે અમારી સાથે જે ગેસ્ટ છે ને એમનું નામ છે સંજયભાઈ ઠક્કર. પોતે CA છે, એટલા માટે હવે આપણે એમની સાથે જ જાણીશું કે આ આવનારા જે બજેટ છે, આવનારું સમય જે છે એવો કેવો રહેશે. સો સંજયભાઈ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. તો આજે આ જે બજેટ બહાર પડ્યું છે, જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે જે રીતનાની જે ચર્ચાઓ કરી છે, ઠીક છે, હવે એને સામાન્ય ભાષામાં તમે કેવી રીતના જુઓ છો? આજનું બજેટ છે ને એ મારા માનવા મુજબ મારી એક્સપેક્ટેડ લાઇન પર જ હતું કે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે લોકસભાની અને એના પછીના વર્ષોમાં જે બજેટ આવ્યા છે, આ બજેટ એ જ લાઇન પર હતું જેમાં મધ્યમ વર્ગ માટે કંઈ જ નથી. સંપૂર્ણ રીતે નિરાશાજનક બજેટ હોય તો આ બજેટ હતું. થોડા ઘણા લોલીપોપ આપ્યા છે પણ એ ના આપ્યા જેવા છે, કારણ કે એક જગ્યાએથી તમને બતાવે છે કે તમને આટલો ફાયદો થશે, પણ એ બીજી જગ્યાએથી ઊંધો કાન પકડીને પાછા પૈસા લઈ લે છે. એટલે આ બજેટમાં મધ્યમ વર્ગ માટે ખાલી ને ખાલી નિરાશા જ મળી છે, બીજું કાંઈ જ નથી મળ્યું. આ મારો પ્રથમ દ્રષ્ટિ ઓપિનિયન છે. અચ્છા, મિડલ ક્લાસની આપણે વાત કરી જ રહ્યા છીએ, ઠીક છે. હવે આમ જોવા જઈએ તો મોટાભાગની જે ન્યૂઝ ચેનલ બતાવી રહ્યા છે કે ટેક્સ સ્લેબમાં થોડોક ફાયદો મળી રહ્યો છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે કે રોજગારીના દ્રષ્ટિએ જોવા જાય તો થોડોક મધ્યમ વર્ગને થોડોક ફાયદો છે. તો મધ્યમ વર્ગને કઈ જગ્યા ઉપર ફાયદો દેખાઈ રહ્યો છે? જે થોડુંક નાનું દેખાઈ રહ્યું છે જે ભાગ છે, અને નુકસાની જાજી દેખાઈ રહી છે, પરંતુ જ્યાં ફાયદો દેખાઈ રહ્યો છે એ કઈ જગ્યા છે? મધ્યમ વર્ગ માટે ના કહેવાય, પણ સેલરીડ ક્લાસ જે પગારદાર લોકો છે એના માટે સરકારે એક ફાયદો એ આપ્યો છે કે જે એમના સેલરીમાં 50,000ની લિમિટ હતી ડિડક્શનની, સ્ટાન્ડર્ડ ડિડક્શનની, એ એમણે વધારીને 75,000 કરી છે. બીજું, મધ્યમ વર્ગ માટે એમણે મોબાઈલ ફોન અને મોબાઈલ ચાર્જર પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને એ વસ્તુ સસ્તી કરી છે. એટલે મિડલ ક્લાસ વધારે ફોન ખરીદે, વધારે મોબાઈલમાં પડ્યા રહે અને બીજા સાચા મુદ્દાઓ ઉપર કોઈ જ ધ્યાન ના આપે. આ જ સરકારનો મુદ્દો છે. બાકી મિડલ ક્લાસ માટે કંઈ જ નથી. હા, એમણે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છે. શેમાં ઘટાડી છે? ગોલ્ડમાં, સિલ્વરમાં, પ્લેટિનમમાં. પણ એ મિડલ ક્લાસ માટે નથી, એ તો ક્યારેક ખરીદવાના છે પ્રસંગે. બાકી મિડલ ક્લાસને જો એમણે એકચ્યુઅલી કોઈ ફાયદો આપવો હોત તો એ ઘણી બધી વસ્તુઓ હતી જેમાં એ આપી શક્યા હોત, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી, મેડિકલમાં હતી, એજ્યુકેશનમાં હતી, પણ એ બાબતે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે કોઈ જ જાહેરાત કરી નથી. એટલે મને થઈને આ જે છે મિડલ ક્લાસ પૂરતું તો ના જ કહે, એમ કે એમ જેમ એવી એક્સપેક્ટેશન હતી, આશાઓ હતી આપણને કે જે છે મિડલ ક્લાસ માટે ખાસ કરીને બજેટ બહાર પાડવામાં આવશે, એવી આશા આ વખતે જે છે એ આશા જ રહી ગઈ ખાલી આપણને. હા, આશાઓ કેટલી બધી હતી હું તમને સમજાવું. મિડલ ક્લાસની સૌથી મોટી આશા એ હતી કે જે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભરીએ છીએ આપણે, જીવન વીમા પ્રીમિયમ, એના ઉપર સરકાર 18% GST લે છે. મેડિક્લેમ પ્રીમિયમ ભરીએ છીએ એના ઉપર સરકાર 18% GST લે છે. લોકોની સામાન્ય વર્ગની આશા એ હતી કે એ GST એબોલિશ કરે આ બે વસ્તુ ઉપર, કારણ કે એક તો સરકાર સારું એજ્યુકેશન આપી નથી શકતી, સારી મેડિકલ ફેસિલિટીઝ આપી નથી શકતી, અને લોકો મેડિક્લેમ લે છે તો એના ઉપર બી 18% ટેક્સ લેવો છે. એક આ આશા હતી. બીજી આશા એ હતી કે 2008માં જ્યારે ક્રાઇસિસ આવી ત્યારે ભારત બચી ગયું હતું દુનિયાની કમ્પેરિઝનમાં. એનું એક જ કારણ હતું કે ભારતનું સેવિંગ્સ કલ્ચર, બચત કલ્ચર. હવે સરકાર એવું ઈચ્છે છે કે તમે બચત કરો જ નહીં, એટલા માટે એ લોકો બે ટેક્સ રિજીમ લાયા. નવું ટેક્સ રિજીમ, જૂનું ટેક્સ રિજીમ. જે જૂનું ટેક્સ રિજીમ હતું એ બચત માટે હતું કે લોકો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં બચત કરે, ટેક્સ સેવિંગના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય એમાં બચત કરે, એવી અલગ અલગ બચતો, NPSની સ્કીમ હોય એમાં બચત કરે. એ અલગ અલગ બચત કરે અને એનો સરકાર ફાયદો આપે ટેક્સમાં, એટલે લોકો બચત કરવા માટે પ્રેરાતા હતા. હવે સરકાર લાવી કે તમે નવા ટેક્સ રિજીમમાં જાઓ.
આજે બી જે સ્લેબમાં ફેરફાર આવ્યા છે એ ખાલી ને ખાલી નવા ટેક્સ રિજીમ માટે આવ્યા છે, જૂના માટે કોઈ જ ફેરફાર નથી. સરકાર એવું ઈચ્છે છે કે તમે કોઈ પણ જાતનું ડિડક્શન લો જ નહીં, તમે ફ્લેટ ટેક્સ ભરો. તમારે કાંઈ સેવિંગ કરવું છે તો કરો, નથી કરવું તો કાંઈ નહીં, એમને કોઈ જ ફરક નથી પડતો. પણ બીજી બાજુ જોવા જઈએ તો આપણે એક એમ પણ વિચારી શકીએ ને કે સરકાર એમ માને છે કે જ્યાં સુધી તમે ખર્ચ કરશો જ નહીં તો ત્યાં સુધી માર્કેટમાં પૈસા આવશે જ નહીં. પૈસા આવવા માટે ઘણા બધા રસ્તા છે, પણ એક સેવિંગ કલ્ચર છે ઇન્ડિયાનું, એ ના જવું જોઈએ. પૈસા આવવા માટે દરેક વ્યક્તિ પોતાની કેપેસિટી મુજબ ખર્ચ કરતો જ હોય છે. પહેલાં એવું હતું કે આપણે 1 લાખ રૂપિયા કમાય છે પરિવાર, તો એમાંથી 70,000 રૂપિયા ખર્ચ થાય છે ને 30,000 બચે છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 1 લાખ કમાય છે ને 1,20,000નો ખર્ચો ઊભો હોય છે. જો એ બચત જૂની ચાલુ હોત તો એ અત્યારે ઇન્ફ્લેશનના ટાઈમે, ફુગાવાના ટાઈમે કામ આવે. અત્યારના 95% મિડલ ક્લાસ ફેમિલી ગરીબ થવાથી એક જ મેડિકલ બિલ દૂર છે. ઘરમાં કોઈ બી એક વ્યક્તિને જો કાંઈ બી મોટી બીમારી આવે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થવાનું થાય તો એ આખો પરિવાર મિડલ ક્લાસમાંથી ગરીબ પરિવારમાં પરિવર્તિત થતાં વાર નથી લાગતી. એટલે આ બચત કલ્ચર ખૂબ જરૂરી છે, જેને આ સરકાર ડિસ્કરેજ કરી રહી છે. તો સંજયભાઈ, આમાં જે આજનો જે આ વખતે જે સ્લેબ બહાર પાડવામાં આવ્યો છે ટેક્સને લઈને, તો 3 લાખ સુધી તો આ વખતે ટેક્સ ફ્રી છે, પરંતુ જો જૂની કમ્પેરિઝન કરીએ તો આમાં કેટલો ફેર છે? નવા રિજીમમાં આ વખતે બજેટમાં ફેરફાર આવ્યો છે. નવા રિજીમમાં જે પહેલાં શું હતું કે 0 થી 3 લાખ વચ્ચે કોઈ ટેક્સ નહોતો, જે અત્યારે સરકારે કન્ટિન્યુ રાખ્યો છે. 0 થી 3 લાખ વચ્ચે કોઈ જ ટેક્સ નથી. પહેલાં એવું હતું કે 3 થી 6 લાખ વચ્ચેની જે આવક હોય, 3 લાખની ઇન બિટવીન, એના ઉપર 5% હતું, જે સરકારે આ વખતે કર્યું છે કે 3 થી 7 લાખ વચ્ચે 5% લેશે. પહેલાં એવું હતું કે 6 થી 9 લાખ વચ્ચે 10%નો સ્લેબ હતો, એ આ વખતે 7 લાખથી કરી અને 10 લાખ સુધીમાં 10%નો સ્લેબ કર્યો છે. પહેલાં એવું હતું કે 9 થી 12 વચ્ચે 15%નો સ્લેબ હતો, એ આ વખતે 10 થી 12 વચ્ચે 15%નો સ્લેબ કર્યો છે. એટલે ખાલી 3 સ્લેબમાં ફેર પડ્યો છે. 3 થી 6ની જગ્યાએ 3 થી 7, 6 થી 9ની જગ્યાએ 7 થી 10 અને 9 થી 12ની જગ્યાએ 10 થી 12. બાકી 12 પછીનો સ્લેબ સેમ છે કે 12 થી 15 વચ્ચે 20% અને અબવ 15 30%. એટલે સરકારે આ સ્લેબમાં ફેરફાર કરી અને જેની આવક 15 લાખ સુધી છે એના માટે 15-17 હજાર રૂપિયાનો ફાયદો કર્યો છે. એ એક વેલકમ છે પગલું. પણ આ જ વસ્તુ જો જૂના રિજીમમાં પણ કરી હોત તો એ વધારે ફાયદાકારક હોત. એમાં સેવિંગને એન્કરેજમેન્ટ મળોત. 17,500 આમ તો જો કે આમ જે મિડલ ક્લાસની જે આશા હતી એ તો બહુ ઓછી છે, કારણ કે જો મિડલ ક્લાસ લોકોને એવું કહેવું હતું કે 7 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી આપવામાં આવે, પરંતુ જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એમાં તો 3 લાખ સુધીનું છે, રાઈટ? તો હવે જો 7 લાખ સુધી ટેક્સ ફ્રી કરત ફોર એક્ઝામ્પલ, તો કેટલો ફાયદો થતા એકચ્યુઅલમાં? અત્યારે 3 થી 7 લાખ વચ્ચે 4 લાખની ઇન્કમ આવે છે. એ 4 લાખ ઉપર સરકાર 5% ટેક્સ માંગે છે. એટલે 4 લાખના 5% 20,000 રૂપિયા અને એજ્યુકેશન સેસ વગેરે 4% બીજા એડ કરો તમે, 20,000ના 4%, એટલે લગભગ 22,000 રૂપિયા જેવો ફાયદો થાત જો સરકારે 7 લાખ રૂપિયા સુધી આવક ટેક્સ ફ્રી કરી હોત તો. પણ એ સરકારે એટલા માટે નથી કરી કારણ કે એ બેઝિક વસ્તુ છે કે એ દરેકને લાગુ પડત. સરકાર સામાન્ય માણસ માટે આ સરકાર નથી, એટલા માટે એમણે આ નથી કર્યું. કદાચ હું એવી આશા રાખતો હતો કે આ 0 થી 3નો સ્લેબ છે જેના ઉપર 0% ટેક્સ છે, એની જગ્યાએ એ 0 થી 5 કરે તો એ ફાયદો સાચો મિડલ ક્લાસને મળી શકો, તમામ મિડલ ક્લાસને. સરકારે જે સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટમાં 25,000નો વધારો કર્યો છે, પણ એ ખાલી ને ખાલી સેલેરીડ ક્લાસ માટે છે, તમામ મિડલ ક્લાસ માટે નથી. એટલે અમુકને ફાયદો મળશે, અમુકને નહીં મળે. યસ. હવે આ જે મુદ્રા લોન છે જેમાં કહેવાય છે કે 10 લાખથી વધારીને 20 લાખ કરી નાખવામાં આવી છે, ઠીક છે? તો મુદ્રા જે લોનનો આ જે લાભ છે બધાને મળશે? મુદ્રા લોન તો પહેલાં હું તમને જણાવી દઉં કે મુદ્રા લોન શેના માટે છે. મુદ્રા લોન એના માટે છે કે જે કોઈ પણ વ્યક્તિ પોતાનો નવો ધંધો ચાલુ કરતો હોય તો એને શરૂઆતમાં મૂડીની જરૂર પડે, તો સરકારે એ મુદ્રા લોન જાહેર કરી છે કે કોઈ બી સરકારી બેંકમાંથી તમે 10 લાખ સુધીની લોન લઈ શકો છો સિક્યોરિટી વગર. પણ ગ્રાઉન્ડ રિયાલિટી આખી અલગ છે. તમે ત્યાં લોન લેવા જજો તો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી એ મળે છે કે કેમ. મળે છે, પણ કોને મળે છે? હાલની પરિસ્થિતિએ હું ગ્રાઉન્ડ રિયાલિટી કહું કે બેંકના મેનેજર ફોન કરે છે કે જેમની ચાલુ લોન હોય એમને કહે છે કે તમે મુદ્રામાં 10 લાખ લઈ લો ને મારો ટાર્ગેટ પૂરો થઈ જાય. જેની એકચ્યુઅલ જરૂરિયાત છે ને એને બહુ ઓછાને મળે છે. અચ્છા, હવે આ વખતે નિર્મલા સીતારામન જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમણે જાહેરાત કરી કે આ 10 લાખની લિમિટ વધારીને અમે 20 લાખ કરીએ છીએ. પણ કોના માટે?
એ એક જાતનું લોલીપોપ છે. એમણે એવું કહ્યું કે જેને અગાઉ તરુણ કક્ષાની મુદ્રા લોન લીધી હોય અને ટાઈમલી રીપેમેન્ટ કર્યું હોય એને જ 20 લાખની એલિજિબિલિટી મળે છે, એના સિવાય માટે આ યોજના નથી. સંજયભાઈ, અત્યારની સરકારમાં જો કોઈ ખામી હોય ને તો બે ઉપર છે, એક તો બેરોજગારી અને બીજી ગરીબી. જો આપણે બેરોજગારીની વાત કરીએ તો આ વખતે કંઈ નવું લાયા છે કે જેનાથી બેરોજગારી ઓછી થાય? બેરોજગારી માટે એક યોજના જાહેર કરી છે સરકારે કે જે સ્કિલ ડેવલપમેન્ટ તરફ લઈ જઈ રહી છે. સ્કિલ ડેવલપમેન્ટની યોજના તો સરકાર પહેલાં પણ લાવી હતી, પણ એમાં બહુ જ બધા કૌભાંડો બહાર આવ્યા છે. એટલે સરકારે આ વખતે શું કર્યું છે કે સ્કિલ ડેવલપમેન્ટ કરાવીએ પણ થ્રુ રેપ્યુટેડ 500 કંપનીઝ. એટલે સરકાર નક્કી કરશે કે આ મોટી 500 કંપનીઝ છે, એમાં જે યુવાનો છે એમને પોતાની સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની ને ડેવલપ કરવાની ઓપોર્ચ્યુનિટી આપશે અને એમાં ઇન્ટર્નશિપ માટે સ્ટાઇપેન્ડ આપશે સરકાર, જે રૂટ થશે 500 કંપની દ્વારા. એટલે મને એક આ વેલકમ સ્ટેપ લાગી રહ્યું છે કે કદાચ આ સ્ટેપના લીધે હકીકતમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય, જે નથી થઈ રહ્યું અને જેની એકચ્યુઅલી માર્કેટમાં અત્યારે જરૂરિયાત છે. એકચ્યુઅલીમાં ભાઈ સાચી વાત છે, કારણ કે હમણાં એક જે રિપોર્ટ બહાર પાડવામાં એમાં એમ કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં જે છે ને રોજગારીના જે ચાન્સીસ છે એ તો છે, પરંતુ આપણા લોકો પાસે સ્કિલ્સ જ નથી. ઠીક છે, લોકો પાસે બહુ ઓછી સ્કિલ છે, એના કારણે બેરોજગારીનો જે દર છે એ પણ વધારે દેખાડવામાં આવે છે. હવે બીજી વસ્તુ આપણે વાત કરીએ કે ગરીબી. હવે આમ ગરીબો માટે ખાસ કરીને કંઈ છે, કારણ કે મિડલ ક્લાસની તો વાત કરી લીધી ચલો, પરંતુ ગરીબો માટે કશું છે? ગરીબો માટે જીએસટી છે. કોઈ પણ વસ્તુ ખરીદો તો એમાં જીએસટી ફરજિયાત પે કરવાનો. ઇન્કમ ટેક્સ તો બહુ સારી વસ્તુ છે કે જે સારું એવું કમાય છે એના માટે જ લાગે છે, પણ ગરીબ તો પાર્લેજીનું 5 રૂપિયાનું પેકેટ પણ ખરીદશે તો એના ઉપર એને ટેક્સ ચૂકવવો પડશે. આ યોજનામાં ગરીબો માટે કાંઈ જ નથી, ખાલી જાહેરાતો છે. અને હકીકત એ જ છે કે ગરીબો માટે જે બી જાહેરાતો થાય પણ છે, જે પહેલાં થયેલી પણ છે, પણ એકચ્યુઅલી ગરીબો સુધી પહોંચતી નથી. જેમ કે હું તમને કહું કે સ્કિલ ડેવલપમેન્ટની યોજના હતી વિદ્યાર્થીઓ માટે. હવે જે વિદ્યાર્થીઓ પાસે પૈસા હતા ને એ સ્કિલ પોતાની ઇમ્પ્રૂવ કરી જ લેતા હતા. એ મિડલ, લોઅર મિડલ અને ગરીબ ક્લાસ માટે યોજના હતી કે એ વિદ્યાર્થીઓની સ્કિલ ઇમ્પ્રૂવ કરી અને એમને ક્યાંક રોજગારીની તકો પૂરી પાડવામાં આવે. આશય સારો જ હતો, પણ એની હકીકત જુદી જ હતી કે એમના સુધી પહોંચતી જ નથી. ખાલી યોજના કાગળ પર વિદ્યાર્થીઓને બતાવવાના અને એના પૈસા ચાઉં કરી જવાના. એટલે હકીકતે ગરીબોને જો કોઈ યોજના પહોંચાડવી હોય તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી અથવા એક ફૂલ પ્રૂફ યોજના બનાવવી પડે કે જેમાં એનું મોનિટરિંગ ખૂબ જ સખત થાય કે એકચ્યુઅલ બેનિફિટ ગરીબો સુધી પહોંચે છે, તો જ એ ગરીબો માટેની યોજના સાર્થક થઈ કહેવાય. આ બજેટમાં ગરીબો માટે કાંઈ નથી. આમ જોવા જઈએ તો આપણા દેશમાં પ્રોબ્લેમ આ છે કે જ્યારે બજેટ બહાર પાડવામાં આવે છે, કોઈ પણ રૂપિયા આપવામાં આવે છે ઉપરથી, તો નીચે સુધી પહોંચતા કાં તો એને વાર લાગે છે અને કાં તો અડધા પૈસા ખવાઈ જતા હોય છે. રાઈટ. ઠીક છે. હવે મેઇન જો આપણે વાત કરીએ કે આપણા ઘરમાં બી કોઈ એક બજેટ હોય છે. હવે ઘણી બધી ખર્ચાઓ થતા હોય છે, ઘણી બધી આવક થતી હોય છે. એમ દેશનું પણ બજેટ છે કે એમાં આવક પણ એક છે ને એક બાજુ ખર્ચો પણ છે. એને જે વચ્ચેનો જે ગાળો છે એ કેવડો છે, મતલબ કે તફાવત કેટલો છે આવક ને ખર્ચામાં આ વખતે? જે તમે પ્રશ્ન પૂછો ને એને બેઝિકલી ફિસ્કલ ડેફિસિટ કહેવાય, જે એની ટેકનિકલ ભાષા છે. એમાં સાદી ભાષામાં મારા ખીચામાં કેટલા પૈસા આવશે અને હું કેટલા પૈસા ખર્ચ કરીશ, આ બજેટ છે. એટલે સરકાર એવું કહે છે કે અમારા ખીચામાં આટલા પૈસા આવશે અને આટલા પૈસા ખર્ચ થશે. જેટલા નેગેટિવ કે પોઝિટિવ છે એને ફિસ્કલ ડેફિસિટ કહેવાય, જેનો અંદાજ આ અંદાજપત્ર હતું. એટલે એનો અંદાજ આ વખતે સરકારે 4.9% મૂક્યો છે. એટલે સરકાર એવું માની રહી છે કે ધારો કે મારા સરકાર પાસે 100 રૂપિયા આવશે તો સરકાર 104 રૂપિયા ને 90 પૈસાનો ખર્ચ કરશે. ઓકે, એટલે આમ જોવા જઈએ તો જે જીડીપી તરીકે બતાવવામાં આવે છે, ઠીક છે, 4.9%, પણ જે આંકડો અગર બહાર પાડીએ તો બહુ મોટો હશે. હા, એ એકચ્યુઅલી આંકડો બહાર એટલા માટે જ નથી પાડતા કે આંકડો બહાર પાડે તો હકીકત ખબર પડે કે કેટલા લાખ કરોડની ફિસ્કલ ડેફિસિટ છે. આ પર્સન્ટેજમાં બતાવવાનું કારણ એવું જ છે કે લોકોને, સામાન્ય લોકોને એવું થાય ઠીક છે ચલો પહેલાં 7% હોતી, 6% હોતી, અત્યારે 4.9 તો થઈ, પણ યાદ રાખો આ અંદાજિત છે, હકીકતે નથી. અચ્છા સંજયભાઈ, એક સામાન્ય ક્વેશ્ચન એક મિડલ ક્લાસ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિને થાય કે આ વખતે કેમ આ જે બજેટ છે એમાં સંરક્ષણ ક્ષેત્રમાં કાંઈ નથી આપેલું, હેલ્થ સેક્ટરમાં કાંઈ નથી, રેલવેમાં કાંઈ કશું નથી આપેલું, કેમ એવું છે આ વખતે? એમાં હકીકત એવી છે કે જ્યારે ચૂંટણી પહેલાં બજેટ બહાર પડ્યું હતું જે ઇન્ટરિમ બજેટ હતું, તો ઇન્ટરિમ બજેટ અને આ ચૂંટણી પછીનું બજેટ
હવે કોઈ એવી વસ્તુ હતી કે જે ઇન્ટરિમ બજેટમાં જેમાં જોગવાઈ હતી કે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આ નવા બજેટમાં એ 10,000 કરોડની જગ્યાએ ધારો કે 15,000 કરોડની જાહેરાત થઈ છે, તો હવે એ બજેટેડ મુજબ 15,000 કરોડ ગણાશે. પણ જો કોઈ વસ્તુની જાહેરાત નથી થઈ નવા બજેટમાં, તો એ ઇન્ટરિમ બજેટમાં જે જાહેર કર્યું હતું એ જ ગણાશે. એટલા માટે જ આ વખતનું બજેટ બહુ જ નાનું અને શોર્ટ હતું, કારણ કે ઓલરેડી એક વખત બજેટ બહાર પડી ચૂક્યું છે. તો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે કે આખરે આ બજેટમાં મિડલ ક્લાસને કેટલું મળી રહ્યું છે અને મિડલ ક્લાસના એકચ્યુઅલમાં નુકસાન કેટલું થઈ રહ્યું છે. તો સૌથી પહેલા સંજયભાઈ, તમારો VTVGujarati.com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આ બજેટ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેજો, જેથી એમને પણ બજેટ વિશે થોડીક ઘણી માહિતી મળી જાય અને એકચ્યુઅલી બજેટ આ વખતેનું છે શું એના વિશે પણ એમને ખબર પડે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.